બજેટ 2026 અને એના ઉપર જ આજે આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે નયનભાઈ પરીખ, પ્રોફેસર હિતેશ ભાટિયા આર્થિક નિષ્ણાંત છે અને ભરતભાઈ પંચાલ વરિષ્ઠ પત્રકાર છે, આપણી સાથે જોડાઈ ગયા છે. હવે પહેલા આપણે નયનભાઈ સાથે વાત કરીએ. નયનભાઈ, 2026નું બજેટ તમારા મતે કેવું રહેશે? ભૂમિબેન, મને લાગે છે કે બજેટ સારું રહેશે. એના પહેલા મેન આપણને ડર હતો એ કે આ યુએસ સરકાર દ્વારા જે આપણી ઉપર ટેરિફ ચીકાયા, એટલે લગભગ ઓગસ્ટમાં 50% ટેરિફ આપણી ઉપર લાગુ કર્યા. એટલે આપણા એટલીસ્ટ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 5 મહિના તો આપણે આનો માર સહન કર્યો. અને જ્યારે આ મુકાયું ત્યારે ઓગસ્ટમાં જ્યારે ચર્ચાઓમાં લોકોએ ભાગ લીધો ત્યારે બધાને એમ લાગતું હતું કે જીડીપી ગ્રોથમાં આપણા 1 થી 2% આપણે નુકસાન વેઠવું પડશે. પણ આપણે અત્યારે જે આર્થિક સર્વેક્ષણ જોઈએ છે એમાં સર્વેમાં કહે છે કે 7% આપણો ગ્રોથ લાગે છે. એટલે આ મોટી ઇકોનોમીઝમાં સૌથી મોટો ગ્રોથ રેટ છે. અને આજે વૈશ્વિક અનસર્ટનિટી છે, એમાં આપણે આટલું કર્યું છે એ એક મહત્વની વાત છે. એટલે એમાં આપણે શું ઘણી ચીજોનો ફાળો છે. જીએસટીમાં આપણે તરત રેટ ઘટાડ્યા. આપણે ઇન્ટરનલ એવી વ્યવસ્થા કરી કે આ એક્સટર્નલ આપણને જે તકલીફો છે એનાથી આપણે બચાવી લીધા પોતાની જાતને. એટલે આ બધી ચીજોના કારણે હું ગણું છું કે એક કોન્ફિડન્ટ ભારતનો જન્મ થયો. આપણા બધાને એક તો ઇન્ફ્લેશન ઘટ્યું, આપણો જીડીપી ગ્રોથ સારો રહ્યો. આપણને જે ડર હતો કે આપણે માર ખાઈશું આ 4-5 મહિનામાં, એની જગ્યાએ આપણે અડીખમ ઉભા રહ્યા. હમણાં જુઓ તો યુરોપિયન યુનિયન જોડે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા. એટલે અમેરિકા આપણો લાર્જેસ્ટ ટ્રેડ પાર્ટનર છે. આપણે સૌથી વધારે એક્સપોર્ટ ત્યાં કરીએ છીએ. એમાં આપણને જે તકલીફ પડી છેલ્લા 5 મહિનામાં, એમાંથી આપણે બેઠા થઈ અને જે મધર ઓફ ઓલ એગ્રીમેન્ટ કે છે એવો ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો. એટલે યુરોપનો ટ્રેડ એગ્રીમેન્ટ એવો છે કે જેમાં 27 દેશો સામેલ છે. અને એમાં લગભગ આઈડિયા એવો છે કે લોંગ રનમાં આપણે લગભગ 5-10% આસપાસ ટ્રેડની આપલે કરીશું. એટલે આ જે ચીજથી અને આ ચીજનો અમલમાં આવશે લગભગ 27માં, એટલે વર્ષ થશે. આ વર્ષમાં એનો અસર નહીં પડે, પણ આપણે આ કરી લીધું છે અને સાઇન કરી દીધા છે ટ્રેડ એગ્રીમેન્ટ. એનો આપણને આઈ થિંક એક નૈતિક પોઈન્ટ મળશે અને આપણે કોન્ફિડન્સમાં વધારો થશે. એટલે જે પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે કોન્ફિડન્ટ ભારત તરીકે ઇમર્જ થઈશું, આપણે રિફોર્મ કરવાની આપણામાં તાકાત આવશે. આપણે પોતે ઇન્ફ્લેશનને કાબુમાં રાખ્યો છે, એટલે જે છેવાડાના લોકો છે એને પણ અસર ના પડે એ પ્રમાણે કરીએ છીએ. અને આ બધામાં આપણે રિફોર્મનો જે પેલો એક્સપ્રેસ ચાલુ થયો છે એ રિફોર્મમાં આપણે ધીરા નહીં પડીએ. એટલે આ બધી ચીજોને કારણે હું માનું છું કે આવતા બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એમ્ફેસિસ મુકાશે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અગેન મધર ઓફ ઓલ ઇન્ડસ્ટ્રીઝ છે. સિમેન્ટ, સ્ટીલ, લેબર, નાના પરચુરણ કામ કરનારા, લેબર કોન્ટ્રાક્ટર, એ બધાને બળ મળે. એક જો રોડ થાય. તો નયનભાઈ, આ વખતના બજેટ જ્યારે રિલીઝ થશે તે વખતે તમને શું લાગે છે કે કયા સેક્ટરમાં ફાયદો થઈ શકે તેમ છે? મને લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં તો ચોક્કસ ફાયદો થશે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે કંપનીઝ, એટલે જેમ સિમેન્ટ છે, સ્ટીલ છે, હવે સિમેન્ટમાં છે અદાણી ગ્રુપ છે, બાકીનું બિરલા ગ્રુપ છે, જે લોકોની લાર્જર પ્રેઝન્સ છે. જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ થશે એવી ડિમાન્ડ વધી અને સિમેન્ટ, સ્ટીલ વગેરેમાં ફાયદો થશે. એટલે હું ગણું છું કે આ સેક્ટરમાં તો ચોક્કસ. નયનભાઈ, ઓટોમોબાઈલ્સમાં તમને શું લાગે છે? કારણ કે જે રીતે આપણે વાત કરીએ કે 27 દેશોના જે યુરોપિયન યુનિયન સાથે જે ડીલ થવાની હતી અને થઈ ગઈ છે થોડી એવી, કે એમાં એવું પણ વાત એવી પણ છે કે જે લક્ઝુરિયસ કાર છે તે હવે સસ્તી થવાની છે, એટલે એ અસર પડવાની છે. ચોક્કસ ભૂમિબેન, તમે બહુ સરસ પોઈન્ટ લાવ્યા. અને આપણા દર્શકોને મારે કહેવું છે કે આ બજેટની પરિપ્રેક્ષમાં એ પ્રશ્ન મહત્વનો નથી. એટલા માટે ભૂમિબેન, કારણ કે આ આપણે જે યુરોપિયન યુનિયન જોડે ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે એનો સૌથી વધારે જો ફાસ્ટ કામ થાય
તો 1 વર્ષ રહીને, એટલે મારા હિસાબે 27 માર્ચ એપ્રિલ પહેલા આની અસર નહીં થાય. એટલે આ બજેટમાં તો એની નીલ અસર છે. જે હજુ અમલ બી ચાલુ થશે, કારણ કે હવે શું છે, યુરોપિયન યુનિયનમાં આપણે એગ્રીમેન્ટ સાઇન કર્યો, હવે એનું 27 ભાષાઓમાં રૂપાંતર થશે. હા, પછી એ લોકોએ બધા પાર્લામેન્ટમાં જવું પડશે. એટલે આ બધામાં વર્ષ સવા વર્ષ તો આપ ગણી જ લો. એટલે આ બજેટમાં તો એની અસર નહીં થાય. આવતા વર્ષે આપણે વાત કરીશું કે ખરેખર જે લક્ઝરી કાર સસ્તી થશે, એમાં શું છે, મર્સિડીઝ સસ્તી થશે, ઓડી સસ્તી થશે, એમાં સામાન્ય લોકોને બહુ અસર નહીં પડે. અત્યાર સુધી 1 કરોડ રૂપિયાની ગાડી હતી, તો હવે 70 લાખની થશે, 60 લાખની થશે. પણ આમ જનતાના માટે તો એ એની સ્વપ્ન છે. એને તો મારુતિથી, એને તો પોતાની આપણી મહિન્દ્રાથી ચલાવવાનું છે. એટલે મારા હિસાબે ઓટોમોબાઈલ સેક્ટરમાં જે આપણું 1-2% બહુ જ લક્ઝરી, અલ્ટ્રા લક્ઝરી માર્કેટ છે, હા, એ થોડું વધશે. પણ એના કારણે મારા હિસાબે નીચેની આપણી જે 20, 10, તો 20, 30 નયનભાઈ, લાખની તમને નથી ગાડીઓમાં અસર નહીં લાગતું પડે. કે જે રીતે લક્ઝુરિયસ કારની જો રેન્ટ અથવા તો તેનું જે વાત કરીએ કે એની જે લક્ઝુરિયસ કાર છે એ સસ્તી થવાની છે, તો તેના કારણે તેની ઇમેજ છે થોડી સસ્તી થઈ જશે? બિલકુલ સસ્તી થશે. એટલે તમે કહો છો એમ અમુક રીચ લોકો તો એ લેશે નહીં. હા, સવાલ એ જ કારણ કે છે. મારે તો ભૂમિવેર પર ઇમ્પ્રેશન જમાવવાની છે. આઈ એમ રીચ, આઈ હેવ અરાઇવ્ડ. એટલે જો બધા એવી વાપરવા માંડશે તો મારે તો કંઈક નવું શોધવું પડશે. એટલે મારે તો પછી લેમ્બોર્ગિનીની જગ્યાએ એક એવી ગાડી શોધવી પડશે કે જે મારું સ્ટેટસ સિમ્બોલ છે. હવે એ જ હું સવાલ ગાડી એના જર્મન માટે લઉં છું. ચાન્સેલર પણ આવીને ગયા હતા. તો હવે જર્મન ગાડીઓ પણ એક એવું નથી કે એ પણ લક્ઝુરિયસ કાર, ઘણી એવી જર્મન કંપની બનાવે છે. તો સવાલ અહીંયા એ જ થાય છે કે જર્મન ગાડીઓનું પણ શું લાગે છે તમને? જર્મન ગાડીઓ ચોક્કસ સસ્તી થશે. પણ આ બધું એક અગેન હું ફરી કહું, મે જૂન 27 પહેલા આની અસર ના કરતા. હા, કારણ કે આ 27 દેશોમાં જશે, બધું ઘૂંટાશે, થશે પાકું. પણ એ 1.5 વર્ષની પ્રોસેસ છે. એટલે આપણે જે અત્યારે ચર્ચા કરીએ છીએ અને આ જે ગાડીઓ સસ્તી થવાની છે, એનું 26માં તો તમે ભૂલી જ જાઓ. હા, 27માં અસર થશે. ત્યારે ચોક્કસ અસર થશે. તમે કહ્યું એમ જર્મન ગાડીઓ સસ્તી થશે અને એના કારણે અમુક આપણી જે મિડ અને હાઈ લેવલ ઇન્ડિયાનું ઓટોમોબાઈલ સેક્ટર છે એની થોડી અસર પડશે. કારણ કે અમુક લોકો જે ભાઈ હાઈ લેવલની છે મહિન્દ્રા લેવાના હોય, એ લોકો હવે આ પ્રિફર કરશે. કારણ કે હવે એમને મર્સિડીઝ જો મળે તો મહિન્દ્રાની હાઈ લેવલ ગાડી કરતા એ લોકો સ્વિચ કરશે. પણ એ બધું આઈ થિંક હજુ આપણી સ્ટ્રેટેજી બનાવવામાં વર્ષ થશે. એટલે વર્ષ સુધી આ એની અસર નહીં આવે નીચે. ઓકે. હિતેશભાઈ છે આપણી પાસે. હિતેશભાઈ ભાટિયા જોડાઈ ગયા છે. હિતેશભાઈ, તમારા મતે 2026નું બજેટ કેવું રજૂ થવું જોઈએ? હિતેશભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો. હિતેશભાઈ, કદાચ કોઈક ટેકનિકલ ખામી છે તો એ તમે થોડું સોલ્વ કરો. ત્યાં સુધી હું નયનભાઈ સાથે કન્ટિન્યુ કરીશ. નયનભાઈ, હવે આપણે ઓટોમોબાઈલ્સની પણ વાત કરી, બજેટ 2026ની આપણે કઈ રીતે બજેટ રજૂ થઈ શકે તેમ છે તમારા મતે. તો હવે સેક્ટરની પણ વાત કરી, સેક્ટર કયા કયા સેક્ટરની ઇફેક્ટ થઈ શકે છે. તો હેલ્થની વાત કરીએ તો હેલ્થ સેક્ટરમાં તમને કેવું લાગે છે? મારા હિસાબે હેલ્થ સેક્ટર બાબતમાં આ સરકાર અત્યારે સજાગ છે. એટલે અમુક સેક્ટર પર જેમાં ફોકસ છે એમાં હેલ્થકેર પર છે. હા, અને હેલ્થકેર ઉપર આપણે આયુષ્માન ભારત પર જે વાત છે અને એની જે સ્કીમ છે એના હિસાબે મારા હિસાબે એની ઉપર વધારે ફોકસ મુકાશે. અને એના કારણે ફાર્મા સેક્ટરને ચોક્કસ ફાયદો થશે. અને ફાર્મા સેક્ટરને અત્યારે પણ એટલી બધી અસર નથી, કારણ કે અમેરિકાનો જે 50% ટેરિફનો માર છે એ સૌથી કોઈને ઓછી અસર પડી હોય તો ફાર્માને. અને અમેરિકા પણ શાણું છે, એ લોકોએ એ રીતે પ્લાન કર્યો છે કે ભાઈ ફાર્મા સેક્ટરમાં મારે આ 50% એટલા માટે નથી લગાડવા, કારણ કે મારે ત્યાં અમેરિકામાં જે બીમાર લોકો છે એને મેડિકલ જે ટ્રીટમેન્ટ છે એના ભાવ વધે, દવાઓના ભાવ વધે, તો ઉપરથી ત્યાં વધારે અસર પડે આપણા કરતા. એટલે એ ચીજો એમણે છોડી રાખી છે. એટલે મારા હિસાબે ફાર્મા સેક્ટર અને ફાર્મા સેક્ટરમાં બી સ્પેશિયલી જો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે જાય છે
અને આગળ જે ડ્રગ્સમાં સંશોધન થાય છે એની ઉપર પણ ફોકસ આવે એવું લાગે છે મને. હવે આ રહી આપણે હેલ્થ અને ફાર્મા સેક્ટરની આપણે વાત કરી. હવે રોજગારીની થોડી વાત કરી લઈએ, કારણ કે આપણા દેશમાં રોજગારી બહુ મોટો પ્રશ્ન છે. તો હવે આ બજેટની અંદર શું લાગે છે તમને રોજગારીના તકને લઈને? મારા હિસાબે આ તમારી બિલકુલ એકદમ સચોટ વાત છે. અને એક જે બજેટમાં મને પણ જે ભયસ્થાન લાગે છે એ આ છે, અને એ સરકારે હેન્ડલ કરવાનું છે. અને કેવી રીતે કરશે એ પ્રશ્ન છે, અને યક્ષ પ્રશ્ન છે. કારણ કે આપણે ત્યાં જીડીપી ગ્રોથ, આપણે ઇવન ગુજરાતનું મોડલ હોય કે ઇન્ડિયાનું મોડલ હોય, આપણે જીડીપી ગ્રોથની સાથે સાથે એમ્પ્લોયમેન્ટને મેળવી નથી શક્યા. એટલે આજે હાઈ ટેકનોલોજી જોબ્સ આવે, હાઈ ઇન્વેસ્ટમેન્ટ ઓરિએન્ટેડ જે ઇન્ડસ્ટ્રીઝ સ્થપાય, એમાં લોકોને આપણે કેવી રીતે પ્રોટેક્ટ કરીશું, નોકરીઓ કેવી રીતે સાચવીશું. એઆઈ વધશે જેમ જુઓ તો એઆઈ નું શોર્ટ ટર્મ નું એ જ છે કે એન્કરમાં ભૂમિબેન અત્યારે છે એની જગ્યાએ એઆઈ નું આપે જાણ્યું જ હશે, એન્કરિંગ કરે છે એઆઈ. હવે ફોર્ચ્યુનેટલી એટલું સફળ નથી થયું, પણ મારું કહેવું છે આ બધા પ્રયોગો થશે. એટલે તમારી મારી આજુબાજુ આપણા જે જોનારા દર્શકોની છે એની નોકરી પર શું અસર થશે એ આપણા માટે સૌથી વધારે ફોકસ કરવાનો ઇસ્યુ છે. અને આપણે ખાલી જીડીપી ગ્રોથ માટે નથી રાખવાનો, એના થકી એમ્પ્લોયમેન્ટ કેવી રીતે વધે. એક બાજુ ટેકનોલોજીમાં આપણે ઇન્વેસ્ટ કરવું છે, ટેકનોલોજીમાં આગળ વધવું છે, પણ એઆઈ દ્વારા જો નોકરીઓ ના છીનવાય એ બી જોવું પડશે. આજે હું બધાના મનમાં ડર જોઉં છું, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં વાત કરું છું, ઇન્ડસ્ટ્રીમાં વાત કરું છું, તો એમ લાગે છે કે ખરેખર એઆઈ ના આવવાથી શોર્ટ ટર્મમાં નોકરીઓ તો નહીં છીનવાઈ જાય ને. જ્યારે કોમ્પ્યુટર આવ્યા ત્યારે બી આ ડર હતો, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ત્યારે બી આ ડર હતો. એનો એક જ ઉપાય છે કે જો ઇકોનોમી ગ્રો થયા કરે તો અમુક જોબ ઘટશે પણ અમુક જોબ વધશે. પણ આ એક બહુ જ ફાઇન બેલેન્સ છે, અને આની ઉપર તો કલાકની ચર્ચા એક આના માટે જ ફાળવી શકાય કે ભાઈ ખરેખર એવો કેવી રીતે ગ્રોથ કરશો જેમાં જોબ સચવાય, ઉપર જોબ વધે. અને આપણે ત્યાં ખાસ જે લો ટેક વાળા લોકો છે, જે બહુ એજ્યુકેટેડ નથી, એ બધાને કેવી રીતે આપણે નોકરીઓ સાચવી રાખીશું જેની નોકરીઓ એઆઈ થી રિપ્લેસ ના થઈ જાય. બિલકુલ. નયનભાઈ,